ઓય આમ જો કોઈનો ફોન આવે ને તો ફોન તારી પાસે રાખ. હું છે ને ફ્રેશ થવા જાઉં છું. ફોન કોઈનો આવે તો શું કહેવાનું કે ટોયલેટ ગયા છે. ટોયલેટ ગેસ. હા હા વાંધો. ટોયલેટ નહીં, ટોયલેટ ગયા છે, હમણાં આવશે. એ હા બાપા એમ જ કહીશ. ખરાબ લાગે ગમે એમ ન બોલતી. હું બોલવાનું? ટોયલેટ ગેસ. જાઓ. ના એક તો સમજશે નહીં. હેલો હા લીલી બોલ. અરે ઈ તો સંડાસ ગયા છે. ના એને તો અડધી કલાક થાય હો. હા તું જઈ આવ ને. આજા. કોનો ફોન આવ્યો તો? લીલી નો ફોન હતો. તો તેને શું કીધું? કઈ નહીં કે રવિ કે મેં કીધું સંડાસ ગયા છે ને અડધી કલાક થાય એટલે તારે જવું હોય તો તું વઈ જા. વાલી તારે એને ક્યાં કહેવાની જરૂર હતી કે સંડાસ ગયા તે સંડાસમાં એને અડધી કલાક થાય? તને કઈલા કઈ બોલવાની ભાન પડે? તો તમને અડધી કલાક તો થઈ છે. ત્યાંથી ક્યાં તમે કોઈ 5 મિનિટમાં નીકળ્યા? પણ એને એવું ગંધારું ન કહેવાય. એને એમ કહેવાય કે હવે એ તો બધાય જાણતા હોય એમાં શું થઈ ગયું. પણ બધાય જાતા હોય પણ બોલવાની રીત હોય. સરખી રીતે બોલાય. ટોયલેટ ગયા છે કહેવાય. મને એમ કે વોશરૂમ ગયા છે ન ખબર પડે એમ કે આવે હમણાં જરાક 10 મિનિટમાં એમ કહેવાય. આવું સંડાસ ગયા આવું કોણ બોલે? મને જો ખોટું બોલતા ન આવડે. મેં જે સાચું હતું ને એને કહી દીધું બે. એમાં શું થઈ ગયું? પણ વાલી બોલાતું હોય એમ બોલાય, ન બોલાતું એમ ન ખબર પડે તો તારે મને ફોન દઈ દેવો તો હું વાત કરી લે. અહીંયા ફોન દેવા હું તમને શું વાત કરો તમે? અહીંયા કઈ વાત કરવાતી હશે ફોનમાં? મને ડાઉટ છે ખરેખર. શું ડાઉટ છે તમને? લગન ટાઈમે તે જે મને રિઝલ્ટ બતાવ્યું હતું ને હા એમાં અને તારી આ વાતું કરસ ને એમાં મને 100% નો ડાઉટ છે. કઈક તો મને ડાઉટ છે જ. મને તો ડાઉટ તમારામાં છે. કેમ કે રિઝલ્ટ આપે ને સ્કૂલ વાળા ઈ કોઈ ખોટું ન હોય, ઈ સાચું જ હોય. એમાં માર્ક્સ ને બધું જે લખ્યું હોય ને ટકાવારી બધું એમાં સાચું હોય. તને કયા ટીચર એટલા બધા ટકાવારી આપી દીધા વાલી કે સંડાસ ને સંડાસ જ બોલવાનું, ટોયલેટ નો કહેવાય, ફ્રેશ થવા ગયા નો કહેવાય? હમણાં અરે કાઈ બોલતા ન આવડે ને તો છેલ્લે મને એમ કહી દે કે હમણાં આવે 5 જ મિનિટમાં આવે, બારે ગયા છે. અમારા ટીચર તો એમ કહેતા આપણા ટીચર આપણા ગુરુ કહેવાય એટલે ઈ કે કોઈ દી ખોટું બોલવાનું નહીં, સાચું જ બોલવાનું. તો હું સાચું તો બોલી. તો પતિને પરમેશ્વર નો સમજાય? સમજાય જ ને. તો પતિને પરમેશ્વર સમજાય તો ઈ કે આવું ખરાબ શબ્દ ન બોલાય. લીલી નો ફોન આવ્યો હોય ને. અરે તેલ લેવા ગઈ લીલી લીલી મૈંડા તે. હું ક્યાં ખોટું બોલી પેલા તો? લીલી નામ છે તો લીલી બોલી પુત તમે હું મૈંડા છું. હું છે ને લીલી ને આ કુકર લઈને મારવા જઈશ, જોઈ લેજો તમે. લીલીની વાત નથી, કોઈની હારે ન બોલાય. જેમ બોલાતું હોય એમ બોલાય, જેમ ન બોલાતું હોય એમ બોલાય. ઈ કેવું લાગે? હું બોલાતું એમ બોલાય નો. હું સાચું બોલી. હું તમને એમ કહું છું, તમે સમજો મને જરાક. ઓલા બધા મને પૂછે તો કેવું લાગે? હે તારી ઘરવાળી કહી હતી તું સંડાસ જા. તો તમે ગયા હતા તો મેં કીધું એમાં હું ક્યાં ખોટું બોલી? એક તો હું તમને સાચું સાચું કહું તો તમે મારા વાક કાઢો છો. તમે આમ સંડાસ ગયા હતા તો હું સાચું બોલી કે તમે ગયા હતા તો તમે મને કીધે પાકીટમાંથી પૈસા લઈ લે ત્યારે કા સાચું નથી બોલતી વાલી? ક્યારે લીધા તમે? જો ભૂલી ગઈ ને? હે ગમે ત્યારે મારા પાકીટ ફોંફોરતી હોય, મારા કપડા ધોવાના હોય, હમણાં બોલી હતી. અને પેલાના વિડીયો બનાવ્યો ને એમાં બોલી હતી કે મેં તમારા પાકીટ ખીચામાંથી 2000 રૂપિયા કાઢી લીધા અને આ બધા વિડીયો જોઈ ને બધાએ સાંભળ્યું હતું. અને હવે એમ કે ક્યારે કાઢી લીધા? તને ખબર છે ડામ અહીંયા કેવા લાગે? હે આ કમર તૂટે, આ દુખતું હોય બધું. તો તમારે પ્રેમથી આપતા હોય ને તો મારે એમ ન કરવું પડે. પણ તમે મને પ્રેમથી નથી આપતા, તમે ખીચામાં નાખી ધોવામાં નાખો. ખીચામાંથી કાઢીને મને વાલી તારો પ્રેમ બહુ મોંઘો છે, પૂરો જ નથી થતો. હું તને ગમે એટલા પૈસા, અરે હારી નથી તું નકામી છે. હું તને ગમે એટલા પૈસા આપું તને પૂરા જ નથી થતા. તો મારે તને કેવી રીતના દેવાનો પ્રેમ? મારે તને કેવો કરવો? પૈસા દેવાનો પ્રેમ કરવાનો? અરે સાંભળો, મને થોડા પૈસા ભેગા થઈ જાય ને પછી હું છે ને ક્યાંક મસ્તી ફરવા જઈશ. ક્યાં? આમ આગે આગે એકદમ આ પ્લેનમાં બેસી એક કામ કર, અત્યારે અહીંયાથી છે ને રોકેટ ની જેમ સીધી વહી જા અને ચા બનાવીને લઈ આવ. રવિવારનો દિવસ છે, હજી ખબર પડ્યું છે, મારે બગાડવું નથી. હું સંડાસ જઈ આવ્યો, હવે તું મને ચા પીવડાવ. મને ગરમી બહુ થાય છે. એસી નખાવું છે? હા અહીંયા નખાઈ જવું. હવે જા અહીંયાથી.